આજે આવો આપણે જીવનનું કેન્દ્ર અને કૃતજ્ઞતા ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. વધારે વિચાર્યા વિના આપણે ઘણીવાર એવી પરિસ્થિતિઓમાં સામેલ થઈએ છીએ જે આપણને ગુસ્સે કે પરેશાન કરી દે છે અને આપણને નકારાત્મક વિચારો લાવવા તરફ લઈ જાય છે. આ બાબતના સંબંધમાં આજે પરમેશ્વરની શિક્ષાઓમાંથી હું તમારી સાથે આ સંદેશ વહેંચવા ઈચ્છું છું. ચાલો આપણે આપણું જીવન કૃતજ્ઞતા પર કેન્દ્રિત કરીને જીવીએ. સવારે ઉઠ્યા પછી જીવનનું ધ્યાન કૃતજ્ઞતા પર કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો. પછી જ્યારે સભ્યો એવા અવાજો સાથે બોલે છે જે સાંભળવામાં થોડા કઠણ હોય છે, તો પણ જો આપણે કૃતજ્ઞતા પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ તો તેમના શબ્દોને અનુગ્રહપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે. બીજી બાજુ, જો આપણે કૃતજ્ઞતા પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા તો અનપેક્ષિત પરિસ્થિતિઓ આપણને ગુસ્સે અને અસ્વસ્થ મહેસૂસ કરાવી શકે છે. જો કે જેમ જેમ સમય વીતતો જાય છે, આપણે વિચારીએ છીએ, મેં એવું વર્તન કેમ કર્યું? હું અલગ રીતે વર્તન કરી શકતો હતો. શું તમે વારંવાર એવું નથી કરતા? તેથી જો આપણે આપણું જીવન કૃતજ્ઞતા પર કેન્દ્રિત કરીને જીવીએ છીએ તો પ્રચાર કરતી વખતે સુવાર્તા પ્રચારકો પરમેશ્વર પ્રત્યે ધન્યવાદ અને આનંદનો અનુભવ કરશે. કાર્યકરો તેમના કાર્યસ્થળો પર કૃતજ્ઞતાથી ભરેલા હશે અને વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાં કૃતજ્ઞતાના ઘણા કારણો મળશે. પિતા અને માતા વિના શું આપણી પાસે આભારી થવા માટે કંઈ હશે? બ્રહ્માંડમાં પૃથ્વી ખૂબ જ મહત્વહીન તારાઓમાંથી માત્ર એક છે. જો કે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા આપણા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે આ દુનિયામાં આવ્યા છે. પરમેશ્વર બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે પોતાનું બલિદાન કરવામાં અચકાયા નહીં. કેટલાક પૂછે છે, પરમેશ્વરે અમને શું આપ્યું છે જેના માટે અમારે આભારી થવું જોઈએ? તેમનું આ પૃથ્વી પર આવવું જ કૃતજ્ઞતાનું એક કારણ છે. જો તે ન આવ્યા હોત તો પણ શું તેમનું કાર્ય અટકી જતું? ના. તો પણ આપણને મૂલ્યવાન માનતા તેમણે સ્વર્ગમાં તેમનું સિંહાસન છોડી દીધું અને આ પૃથ્વી પર આવ્યા. આ ખરેખરમાં એક અદ્ભુત કાર્ય છે જેના માટે આપણે ખૂબ આભારી છીએ. આ ઉપરાંત તેમની સૃષ્ટિ દ્વારા તેમનો ઉપહાસ કરવામાં આવ્યો અને સતાવણી કરવામાં આવી. તે આવા અસુવિધાજનક વાતાવરણનો સામનો કરવામાં ન અચકાયા, પરંતુ જેમ હલવાન પોતાના કાતરડાની સામે ચૂપ રહે છે, તેમ આપણા વતી ચૂપચાપ તે માર્ગ પર ચાલ્યા. કૃપયા પિતા અને માતાના જીવન પર ચિંતન કરો. અલબત્ત આપણે આપણી આજુબાજુના લોકોનો આભાર માનવો જોઈએ, તો પણ આપણે પિતા અને માતાનો આભાર માનવાનું ક્યારેય ન ભૂલવું જોઈએ. એટલે જ્યારે પણ હું બાઇબલ વાંચું છું તો હું દાઉદનો આદર કરું છું. સૌથી નાની બાબતમાં પણ તેણે કહ્યું, સૃષ્ટિકર્તા પરમેશ્વરનો આભાર માનો. તેના બધા કાર્યોમાંથી એક વસ્તુ જે આપણે સૌથી વધારે શોધી શકીએ છીએ તે છે કૃતજ્ઞતા. હું ખરેખરમાં ઈર્ષા કરું છું. એવું એટલે છે કેમ કે દાઉદનું જીવન હંમેશા સુખદ ન હતું. તેને દગો આપવામાં આવ્યો હોવાથી તેને હાંકી કાઢવામાં આવ્યો અને તેનો જીવ જોખમમાં હતો. એક રાજા તરીકે શાંતિ અને આરામ માણવાના બદલે આવા દુઃખોમાંથી પસાર થવા છતાં દાઉદે હંમેશા પરમેશ્વરનો આભાર માન્યો. હું સર્જનહાર પરમેશ્વરનો આભાર માનું છું.
ઇઝરાયલને મિસરની સેનાથી છોડાવવા માટે હું પરમેશ્વરનો આભાર માનું છું. ઇઝરાયલને કનાનમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવા માટે હું પરમેશ્વરનો આભાર માનું છું. દાઉદે હંમેશા પરમેશ્વરનો આભાર માન્યો. આ જ કારણે પરમેશ્વરે કહ્યું, દાઉદ મારો મનગમતો માણસ છે. પરમેશ્વર તેનાથી પ્રસન્ન થયા. કોણ એવું જીવન જીવી શકે છે જે તેની જેમ પરમેશ્વરના હૃદયને પ્રસન્ન કરે છે? દાઉદે તેના જીવનની દરેક પળમાં પરમેશ્વરનો આભાર માન્યો. હું આ માટે અને તે માટે આભારી છું. તે ક્ષણોમાં પણ જ્યારે તેના પુત્ર અબ્શાલોમના વિશ્વાસઘાતના કારણે તેનું જીવન જોખમમાં હતું, તો પણ તેણે આ કહેતા પરમેશ્વરનો આભાર માન્યો, યહોવા મારો ઘેટા પાળક છે, મને કોઈ વાતની કમી નથી. અલબત્ત એવું એટલે હતું કેમ કે પરમેશ્વરે આભારી થવા માટે તેની વિશ્વાસની આંખો ખોલી હતી. પરંતુ તો પણ આખા બાઇબલમાં દાઉદ જેવો ધન્યવાદ આપનાર કોઈ મળવું મુશ્કેલ છે. બધા લોકો, જો તમે હવેથી તેની તૈયારી કરવાનું શરૂ કરો છો તો તમે સ્વર્ગમાં હજી પણ કૃતજ્ઞતા પુરસ્કાર પ્રાપ્ત કરી શકો છો. તેથી ચાલો આપણે હંમેશા પરમેશ્વરનો આભાર માનીએ. જ્યારે આપણે ખૂબ આભાર માનીએ છીએ તો બધું જ બરાબર દેખાય છે. વિશ્વાસની આંખો શું જુએ છે? શું તેમને માર્ગ દેખાતો નથી? પણ કચકચ, શંકા કે સંકોચની આંખો વિશે શું? તેઓ માત્ર અવરોધોને જોઈ શકે છે, પરંતુ વિશ્વાસની આંખોથી તે હવે અવરોધો નહીં પણ માર્ગ છે. દ્રષ્ટિકોણ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. દર વર્ષે જેમ સ્વર્ગીય પરિવારના સભ્યો યરુશલેમ માતાની પાસે પાછા ફરે છે, દરેક જણ બધી પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, પરંતુ આ તથ્ય કે તેઓ સુરક્ષિત રૂપથી સિયોનમાં પહોંચ્યા અને પિતા અને માતા દ્વારા તેમને ભેટવામાં આવ્યા, મને કૃતજ્ઞતાથી ભરી દે છે. મને આશા છે કે આપણા બધા સિયોન પરિવારના સભ્યોને ખૂબ આશીષ પ્રાપ્ત થશે, જેથી આપણે પિતા અને માતાનો હાથ પકડીને એક સાથે સ્વર્ગમાં પ્રવેશ કરી શકીએ. એક માતા અને તેની યુવાન પુત્રી ફળોની દુકાનમાં ગયા અને ફળ ખરીદ્યા. ફળોની દુકાનના માલિકે બાળકને એક સફરજન ભેટમાં આપ્યું. આ જોઈને માતાએ તેની પુત્રીને પૂછ્યું, જ્યારે તને એવું કંઈક પ્રાપ્ત થાય છે તો મેં તને શું કહેવાનું શીખવ્યું છે? એક ક્ષણ માટે વિચાર્યા પછી બાળકે કહ્યું, મેડમ, કૃપયા મારા માટે આને છોલી દો. બધા લોકો, આ એક વાસ્તવિક વાર્તા છે. આ સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? માતા ઈચ્છતી હતી કે તેની દીકરી ધન્યવાદ કહે, પણ દીકરી તેની શિક્ષાઓને ન સમજી શકી. તેણે તેના બદલે તેની છાલ ઉતારવાનું કહ્યું. આપણે એવા સમયમાં જીવી રહ્યા છે જ્યારે કૃતજ્ઞતા ગાયબ થઈ ગઈ છે. સ્વર્ગમાં એવી ટોપલીઓ છે જેમાં પરમેશ્વરને કરેલી આપણી પ્રાર્થનાઓ છે. કૃપયા નોંધ કરો કે આ બાઇબલની વાર્તા નથી, પરંતુ એક દંતકથા છે. અને આ ન પૂછો, શું ખરેખરમાં સ્વર્ગમાં એવી ટોપલી છે? એક કૃતજ્ઞતાની ટોપલી છે અને બીજી ઈચ્છાઓની ટોપલી છે. એકવાર ટોપલીઓ ભરાઈ જાય તો સ્વર્ગદૂતો પરમેશ્વરની પાસે લઈ જાય છે. ઈચ્છાઓની ટોપલી હંમેશા કાંઠા સુધી ભરવામાં આવે છે અને તેને વારંવાર પરમેશ્વર સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ એક વર્ષ વીતી જવાના પછી પણ કૃતજ્ઞતાની ટોપલી ભરાતી નથી. સિંહાસન પર લાવવા માટે તે પૂર્ણ રીતે ભરેલી હોવી જોઈએ. બધા લોકો, શું આપણે આપણું જીવન આ રીતે જીવવું જોઈએ? પિતા, કૃપયા મારા માટે આ કરો. માતા, કૃપયા મારા માટે તે કરો. આપણે સતત પ્રાર્થનાઓ દ્વારા માંગવું જોઈએ. જો કે તેની સાથે આપણે કૃતજ્ઞતાની પ્રાર્થના પણ કરવી જોઈએ. એટલે ઈશુએ 2000 વર્ષ પહેલા
આપણને આ શિક્ષા આપી હતી. 이런 가르침의 말씀을 주셨습니다. આવો આપણે લુક અધ્યાય 17 વચન 11 પર એક નજર કરીએ. અધ્યાય 17 વચન 11. યરુશલેમ જતા તે સમરૂન તથા ગાલિલમાં થઈને જતા હતા. એક ગામમાં તે પ્રવેશ્યા એટલે 10 રક્તપિતિયા તેમને સામા મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને મોટે અવાજે કહ્યું, હે સ્વામી, અમારા પર દયા કરો. તેઓને જોઈને તેમણે કહ્યું, જાઓ, તમે તમારા શરીરને યાજકોને બતાવો. તેઓને રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. તેઓમાંનો એક પોતે સાજો થયો છે તે જોઈને મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતો પાછો ફર્યો. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો. તે સમરૂની હતો. ઈશુએ તેને પૂછ્યું, શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા 9 ક્યાં છે? ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહીં શું? તેમણે તેને કહ્યું, ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. 그에게 이르시되 일어나 가라 내 믿음이 너를 구원하였느니라 하시더라 하고 했습니다. બધા લોકો ભૂતકાળમાં રક્તપિત્તને લગભગ અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, ખરું ને? આ અસાધ્ય રોગ ઈસુ ખ્રિસ્તની શક્તિ દ્વારા સાજો કરવામાં આવ્યો. તેઓ કેટલા આભારી હોવા જોઈએ. આપણે એવા જ છીએ. પરમેશ્વરે આપણી બધી ઈચ્છાઓ પૂરી કરી છે, તો પણ આપણે આભાર માનવામાં નિષ્ફળ જઈએ છીએ. આપણે આ બાળકની જેમ વાહિયાત વિનંતીઓ કરતા જે કહે છે, કૃપયા મારી માટે તેને છોલી દો, આભાર માનવાનું નથી જાણતા. ભલે તે ક્ષણ તે છે જેના માટે આભારી હોવું જોઈએ. એટલે ઈશુએ પૂછ્યું, શું બધા 10 શુદ્ધ ન થયા? તો પણ માત્ર એક જ ધન્યવાદ કરવાને પાછો આવ્યો. બીજા 9 ક્યાં છે? જ્યારે પણ હું આ શબ્દો વાંચું છું તો મને સ્વયં પર વિચાર આવે છે. જ્યારે આપણે પ્રાર્થના દ્વારા પરમેશ્વર પાસે માંગીએ છીએ તો પરમેશ્વર આપણને પુષ્કળ પ્રમાણમાં જવાબ આપે છે. જ્યારે આપણે કંઈક પ્રાપ્ત કરીએ છીએ, જેમ બાળકને એક સફરજન પ્રાપ્ત થયું, ત્યારે કહેવા માટે સૌથી સારી વસ્તુ શું છે? આપણે કહેવું જોઈએ, તમારો આભાર. આપણે તે બાળકની જેમ ગેરવાજબી માંગ ન કરવી જોઈએ અને આ રીતે વધુ બોજ ન વધારવો જોઈએ. તેના બદલે આપણે કહેવું જોઈએ, પિતા અને માતા, તમારો આભાર. મેં એક નાનકડી વિનંતી કરી હતી, પણ તમે મને કંઈક મહાન આપ્યું છે. તમારો આભાર. હું તમારી કૃપાને ક્યારેય નહીં ભૂલું. આપણે તેને આપણા હૃદયોમાં કોતરવું જોઈએ, તો પણ આપણે તેને સાધારણ માનીએ છીએ અને આભાર વ્યક્ત કરવામાં નિષ્ફળ જઈએ છીએ. આજનો દિવસ સારો રહ્યો, 1 મહિનો કોઈ સમસ્યા વગર વીતી ગયો અને 1 વર્ષ કોઈ દુર્ઘટના વગર વીતી ગયું, એવું વિચારવાના બદલે કૃપયા યાદ રાખો કે પરમેશ્વર આખું વર્ષ તમારું અનુસરણ કરે છે. તે તમને સંકટથી બચાવે છે અને ખરાબ પરિસ્થિતિઓથી બચાવે છે. પરમેશ્વરના મહેનતુ પ્રયત્નોને માત્ર એટલા માટે હળવાશથી ન લો કેમ કે તમે ગઈકાલે અને આજે ઠીક હતા. જો એમ હોય તો બીજા લોકો આટલા બધા અકસ્માતો અને તકલીફોથી કેમ પીડાય છે? આપણે બધા એક જ વાતાવરણમાં રહીએ છીએ, તો પણ આપણે ઠીક છીએ, પણ તેઓ કેમ નથી? પરમેશ્વર બધા જોખમો અને મુશ્કેલીઓને રોકે છે. તેમના અદૃશ્ય હાથથી આપણું રક્ષણ કરે છે, જેથી આપણે સુરક્ષિત રૂપથી સ્વર્ગમાં પ્રવેશ કરી શકીએ. આપણે તેમના રક્ષણને જોવામાં સક્ષમ હોવું જોઈએ. રાત્રે અગ્નિના સ્તંભમાં અને દિવસે વાદળના સ્તંભમાં. આપણે પિતા અને માતાના પ્રયત્નોને જોવા જોઈએ, જે નાનામાં નાની વિગતોમાં પણ પરિશ્રમ કરે છે. ત્યારે દાઉદની જેમ આપણે કહી શકીએ છીએ, પરમેશ્વર સારા અને ન્યાયી છે. પરમેશ્વર જે કંઈ કરે છે તે સત્ય છે.
આના માટે હું આભાર માનું છું અને તેના માટે હું આભાર માનું છું. હવે આવો આપણે આપણી આત્મિક આંખો ખોલીએ. આપણે પિતા અને માતાને આપણામાંના દરેક માટે પરિશ્રમ કરતા જોઈને આભાર માનવો જોઈએ. આવો આપણે 1 થેસલોનિકીઓની પુસ્તક અધ્યાય 5 પર જઈએ. 1 થેસલોનિકીઓ અધ્યાય 5 વચન 12. પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે, તેઓની કદર કરો અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિ ઘણું માન આપો. તમે એકબીજા સાથે શાંતિમાં રહો. વળી ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તોફાનીઓને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, બધાની સાથે સહનશીલ થાઓ. સાવધ રહો કે કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે, પણ સદા એકબીજાનું તથા સર્વનું કલ્યાણ કરવાને યત્ન કરો. સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો અને આપણે શું કરવું જોઈએ? દરેક સંજોગમાં આભાર સ્તુતિ કરો. દરેક સંજોગમાં નો અર્થ છે કે ભલે કંઈ પણ હોય, આપણે આભાર માનવો જોઈએ. શું તેનો અર્થ આ નથી કે આપણે ધન્યવાદ કરવો જોઈએ ભલે આપણે મુશ્કેલીમાં હોઈએ અથવા આપણી ઈચ્છાઓ પૂરી કરવામાં આવે? સરળ શબ્દોમાં કહીએ તો ભલે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોવ, આભાર માનો. કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં તે કોની ઈચ્છા છે? ઈશ્વરની મરજી એવી છે. જ્યારે પરમેશ્વર આપણને દુઃખ આપે છે તો તે તાલીમ આપવા માટે હોય છે, જે આપણી માનસિક સ્નાયુઓને મજબૂત કરે છે. આવી તાલીમ પછી આપણી માનસિક સ્નાયુઓ ખૂબ મજબૂત થઈ જાય છે. બધા લોકો, તમારામાંથી ઘણાને વરસાદનું વાતાવરણ પસંદ નહીં હોય. જ્યારે વરસાદ પડે છે તો તે પ્રવૃત્તિઓ માટે અસુવિધાજનક બની જાય છે અને આપણા મૂડને પણ પ્રભાવિત કરે છે. અમુક લોકો ઈચ્છે છે કે હવામાનમાં હંમેશા તડકો રહે. જો કે એવી વ્યક્તિએ અરણ્યમાં રહેવું પડશે. જો જરા પણ વરસાદ ન પડે તો જમીનનું શું થશે? ત્યાં ભેજ ન હોવાથી ત્યાં વૃક્ષો ઉગી નથી શકતા. ભૂમિ એક એવી જગ્યામાં ફેરવાઈ જાય છે જ્યાં સર્વ જીવંત વસ્તુઓનો નાશ થશે. તેથી પરમેશ્વર હવામાનના વિષયમાં શું કરે છે? શું પરમેશ્વર હવામાનને નથી બદલતા? આજે તડકો હશે, કાલે વાદળછાયું હશે અને તેના પછીના દિવસે બરફવાળું હશે. તે ક્યારેક ક્યારેક વરસાદ લાવે છે. પરમેશ્વર ઈચ્છે છે કે તેમના બાળકો શરણનગરમાં તેમનું જીવન સાચા જ્ઞાનની સાથે પૂરું કરે અને માતાનો હાથ પકડીને સ્વર્ગીય ઘરમાં પાછા ફરે. એટલે પરમેશ્વર આપણને હંમેશા આનંદ કરવા માટે કહે છે. એક પરિવહન અધિકારી દ્વારા કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે સૌથી વધારે અકસ્માતોવાળા રસ્તાના ભાગો વળાંકવાળા રાજમાર્ગો નથી, પરંતુ સીધા છે. અને સીધો માર્ગ જેટલો લાંબો હશે, અકસ્માત દર તેટલો વધારે છે. પરિણામ આપણી અપેક્ષાથી ઉલટું છે. ક્યારેક માર્ગો વળવા જોઈએ અને ક્યારેક ઊંચાઈ સામેલ હોવી જોઈએ. એવી વિશેષતાઓની સાથે જ આપણે યાત્રાને સુરક્ષિત રૂપથી પૂર્ણ કરી શકીએ છીએ. બધા લોકો, પરમેશ્વર આપણા પર કેટલો પ્રેમ કરે છે? તે આપણને એટલો પ્રેમ કરે છે કે તે આ પૃથ્વી પર આવ્યા અને આપણા માટે વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા. જ્યારે આવા પ્રેમના પરમેશ્વર આપણને એક નાની મુશ્કેલી આપે છે તો તે ખરેખરમાં કોઈ અવરોધ નથી. તેને આપણી માનસિક સ્નાયુઓને મજબૂત કરવાની ક્ષણ માનતા આપણે હંમેશા પરમેશ્વરનો આભાર માનવો જોઈએ, જેમ દાઉદે કર્યું હતું. બધી પરિસ્થિતિઓમાં આપણે તમારો આભાર કહેવું જોઈએ અને એક સંકલ્પ કરવો જોઈએ, મારા જીવનનું અંતિમ કેન્દ્ર કૃતજ્ઞતા છે.
ભલે તમે કોઈને પણ મળો, ભલે તમે પ્રચાર કરતા હો, બાઇબલનો અભ્યાસ કરતા હો, અથવા તમારા પડોશીઓ સાથે સમય વિતાવી રહ્યા હો, જો તમે હંમેશા કૃતજ્ઞતા પર ધ્યાન કેન્દ્રિત કરશો તો પરમેશ્વર ચોક્કસપણે દરેક ક્ષણે તમારી સાથે હશે. 언제나 항상 함께 하실 것입니다. આવો આપણે 2 શમુએલ અધ્યાય 22 પર જઈએ. કૃતજ્ઞતા પર ધ્યાન કેન્દ્રિત કરવાના ધ્યેય સાથે આવો આપણે આ વર્ષે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને પુષ્કળ ધન્યવાદ અને મહિમા આપીએ. 아버지 어머니께 영광을 많이 돌리는 감사를 많이 드리는 한 해가 됩시다. આવો આપણે 2 શમુએલ અધ્યાય 22 વચન 47 પર એક નજર કરીએ. અધ્યાય 22 વચન 47. યહોવા જીવે છે, મારા ખડકને ધન્ય હો અને મારા તારણરૂપી ખડકના ઈશ્વર મોટા મનાવ. એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારી સત્તા નીચે લાવી રાખે છે અને જે મારા શત્રુઓ પાસેથી મને છોડી લાવે છે તે. હા, મારી સાથે ઉઠનારાથી તમે મને ઊંચો ચઢાવો છો, તમે જુલ્મી માણસથી મને બચાવો છો. એ માટે વિદેશીઓમાં હે યહોવા, હું તમારો આભાર માનીશ અને હું તમારા નામના સ્ત્રોત ગાઈશ. તે પોતાના રાજાને મોટા મોટા છુટકારા બક્ષે છે અને તે પોતાના અભિષિક્ત પર એટલે દાઉદ તથા તેના સંતાન પર સદાકાળ મહેરબાની રાખે છે. દાઉદ પરમેશ્વર પ્રત્યે સચેત હતો અને તેની આત્મિક દ્રષ્ટિ સારી હતી. તેને અહેસાસ થયો, આ બધી વસ્તુઓ મારા લાભ માટે છે. પરમેશ્વર તેમના પસંદ કરેલા લોકો માટે જુદી જુદી રીતે સખત મહેનત કરે છે. હું દેવદારના મહેલમાં રહું છું જ્યારે પરમેશ્વર મંડપમાં રહે છે. આનાથી હું હંમેશા પરેશાન રહ્યો છું. આ કારણે દાઉદે પરમેશ્વરનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. ત્યારે પરમેશ્વરે કહ્યું, તું યોદ્ધા હોવાથી અને ઘણું લોહી વહાવ્યું હોવાથી તો તારી પુત્રની પેઢીમાં તારી ઈચ્છા પૂરી થાવ. છેવટે શું તે દાઉદનો પુત્ર સુલેમાન ન હતો જેણે પરમેશ્વર માટે પવિત્ર મંદિરનું નિર્માણ કર્યું? દાઉદ ખૂબ સચેત હતો. તેણે વિચાર્યું, હું કઈ વસ્તુઓ માટે આભારી બની શકું છું. આજે જાગવા માટે અને શ્વાસ લેવામાં સક્ષમ હોવા માટે પણ આપણે શું કરવું જોઈએ? આપણે આભારી હોવું જોઈએ. એવા લોકો છે જે તેમની ઊંઘમાં મરી જાય છે. આ ઉપરાંત શું પરમેશ્વરે આપણને જાગીને સુવાર્તામાં ભાગ લેવાની મંજૂરી નથી આપી? જો તમે ધ્યાનથી વિચારશો તો આપણે દાઉદની જેમ આભારની સાથે બધું જ સમાપ્ત કરી શકીએ છીએ. આવો આપણે એક વાર વૃત્તાંત અધ્યાય 29 વચન 10 જોઈએ. માટે સર્વ સભાજનોના દેખતા તેણે યહોવાની સ્તુતિ કરી. તેણે કહ્યું, હે યહોવા, અમારા પિતા ઇઝરાયલના ઈશ્વર, તમે સદા સર્વકાળ સ્તુત્ય હો. હે યહોવા, મોટાઈ, પરાક્રમ, ગૌરવ, જય તથા પ્રતાપ તમારા છે. કેમ કે આકાશમાં તથા પૃથ્વીમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવા, રાજ્ય તમારું છે ને સર્વોપરી અધિકાર પણ તમારો છે. તમારા તરફથી ધન તથા માન બંને પ્રાપ્ત થાય છે ને સર્વ ઉપર તમે રાજ કરો છો. તમારા હાથમાં સામર્થ્ય તથા પરાક્રમ છે અને સર્વને મોટા તથા બળવાન કરવા એ તમારા હાથમાં છે. માટે હે અમારા ઈશ્વર, દાઉદે હંમેશા પ્રાર્થનામાં આભાર માન્યો. અમે તમારો આભાર માનીએ છીએ ને તમારા પ્રતાપી નામની સ્તુતિ કરીએ છીએ. હું તથા મારા લોક કોણ માત્ર કે આવી રીતે ઘણી રાજી ખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ. અમારી પાસે જે કંઈ છે તે સર્વ તમારી પાસેથી મળેલું છે ને તમારા પોતાના આપેલામાંથી જ અમે તમને આપ્યું છે. સ્વર્ગ અને પૃથ્વીની દરેક વસ્તુ પરમેશ્વરની હોવાથી તેણે કહ્યું, અમે તમને માત્ર તે જ આપ્યું છે જે તમારા હાથથી આવે છે. આ કેવી રીતે મહાન માનવામાં આવી શકે છે? પરમેશ્વરે અમારા પર કરેલા અનુગ્રહની સરખામણીમાં અમારી કૃતજ્ઞતા ખૂબ ઓછી છે.
이 은혜에 비한다면 우리의 감사는 너무나도 부족합니다. આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 50 પર જઈએ. આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 50 વચન 22 પર એક નજર કરીએ. હે ઈશ્વરને વિસરનારા, હવે આનો વિચાર કરો. રખેને હું તમારા ફાડીને ટુકડે ટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહીં. જે ઉપકાર સ્તુતિના અર્પણ ચડાવે છે તેઓ શું કરે છે? તે મારો મહિમા પ્રગટ કરે છે. અને જે પોતાની વર્તણૂક નિયમસર રાખે છે તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ. NLT બાઇબલમાં લખ્યું છે, પરંતુ ધન્યવાદ એક એવું બલિદાન છે જે ખરેખરમાં મારું સન્માન કરે છે. જો તમે મારા માર્ગ પર ચાલશો તો હું તમને પરમેશ્વરનો ઉદ્ધાર પ્રગટ કરીશ. સાથે જ ERV બાઇબલમાં લખ્યું છે, જે ધન્યવાદ અર્પણ ચઢાવે છે તે મારો આદર કરે છે. જ્યારે આપણે બાઇબલની આ શિક્ષાઓ વિશે વિચારીએ છીએ તો આપણે આ વિચારવું જોઈએ, શું કચકચ અને ફરિયાદ કરવી ધન્યવાદના વિરોધી નથી? અને શું તે આપણા જીવનને સ્વર્ગથી દૂર કરીને એક અલગ રસ્તે નથી લઈ જતા? પ્રથમ ચર્ચના સંતોએ ખૂબ સતાવણી અને મુશ્કેલીઓનો સામનો કર્યો. જો કે તેમણે તેમને દર્દ કે તકલીફના રૂપમાં નહીં પણ કૃતજ્ઞતાના રૂપમાં જોયા. સિંહો માટે ખોરાક બનીને શહીદ થવાની ક્ષણ સુધી પણ તેમના ચહેરા પર આનંદ અને સ્વર્ગના રાજ્યની આશા હતી. એવું કહેવામાં આવે છે કે તેમણે પરમેશ્વરે તેમને આપેલા જીવન પર ખુશીથી વિચાર્યું. ખરું ને? લોકો અનુકૂળ વાતાવરણ માટે પરમેશ્વરનો આભાર માને છે, પરંતુ જો મુશ્કેલ પરિસ્થિતિ આપવામાં આવે તો કોણ તે કરી શકશે? કેટલાક લોકો આના પર સવાલ ઉઠાવે છે, પરંતુ પડકારજનક પરિસ્થિતિઓમાં પણ પરમેશ્વર શું કહે છે કે આપણે શું કરવું જોઈએ? તે આપણને આભાર માનવાનું કહે છે. જ્યાં સુધી આપણે સ્વર્ગમાં પ્રવેશ નથી કરતા ત્યાં સુધી આપણે નવા કરારમાં છીએ. સાથે જ આપણે પિતા અને માતાને જાણીએ છીએ અને આપણે સિયોનમાં છીએ. આ વિશે વિચારો. આ ઉપરાંત ઉદ્ધારનો વાયદો અને સ્વર્ગમાં શાહી યાજક પદ વિશે વિચારો. આપણે તેના માટે આભારી હોવું જોઈએ. આપણે ક્યારે પણ મૂર્ખ લોકો ન બનવું જોઈએ, જે આજકાલની નાની નાની વાતોમાં વ્યસ્ત થઈને સ્વર્ગનું ગૌરવ ખોવી દે છે. આ લખ્યું છે કે જેઓ ધન્યવાદ અર્પણ કરે છે તેઓ પરમેશ્વરને મહિમા આપે છે. ત્યારે આપણે સમજી શકીએ છીએ કે જે લોકો આભાર માનતા નથી પણ ફરિયાદ કરે છે તેઓ પરમેશ્વરની મહિમા નથી કરી શકતા. આ રીતે 1 કોરિન્થીઓ અધ્યાય 10 પ્રમાણે અરણ્યમાં કોનો નાશ કરવામાં આવ્યો? જે લોકો કચકચ કરતા હતા તેઓ નષ્ટ થઈ ગયા. કચકચ માત્ર શરૂઆત હતી. જેમ જેમ તેઓ કચકચ કરતા હતા સ્નાયુઓ વધુ ખરાબ થવા લાગ્યા. તેથી તે આજ્ઞાભંગ તરફ દોરી ગયું. તેઓ પરમેશ્વરની આજ્ઞાના વિષયમાં કચકચ કરવા લાગ્યા કેમ કે તેઓને આ આજ્ઞા અપ્રિય લાગી. આ રીતે કચકચ કરવાથી આજ્ઞાભંગ થાય છે. તેથી પરમેશ્વરે કહ્યું, હું સોગંદ ખાઉં છું કે આ લોકો મારા રાજ્યમાં પ્રવેશ નહીં કરે. પરમેશ્વરે પ્રતિજ્ઞા લીધી. જ્યારે પરમેશ્વર પ્રતિજ્ઞા કરે છે તો તેને પાછી લઈ શકાતી નથી. આજ્ઞાભંગનું મૂળ કચકચમાં છે અને કચકચ તે હૃદયથી ઉત્પન્ન થાય છે જે આભારી નથી. આપણે તેને યાદ રાખવું જોઈએ જેથી આપણે સિયોનમાં આનંદ અને ખુશીથી ભરાઈ શકીએ. બધા લોકો કૃપયા આજે સ્વયં પર વિચાર કરો અને પાછલા વર્ષ પર અને તમારા આખા જીવન પર પણ ચિંતન કરો. તે ક્ષણથી પણ જ્યારે તમને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. કૃપયા પિતા અને માતાની કૃપાની દરેક નાની વિગતો વિશે વિચારો.
그리고 પછી 하나님 앞에 જો તમે આ કહેતા પથારીમાં જાઓ છો, 마음으로 આજ માટે પણ તમારો આભાર, 좋은 તો તમને સારા સપના આવશે. 더 પરમેશ્વર તમને પુષ્કળ પ્રમાણમાં આનંદનો આશીષ આપશે અને વધારે વિશ્વાસ ઉમેરશે. 더 덤으로 얹어주시고 그렇게 તેથી આ પૃથ્વી પર માત્ર પિતા અને માતાની સાથે રહેવાથી આપણે બીજી કોઈ વસ્તુની ઝંખના નથી રાખતા. 없습니다. એક સુંદર ઘર 저택 અને એક સુંદર કાર જેવી વસ્તુઓ ક્ષણિક છે. 그런 것다 순식간입니다. શું સ્વર્ગની વસ્તુઓ અનંત નથી? શું આપણે માત્ર થોડા સમય માટે એવા જીવનનો આનંદ લેવા માટે અનંતકાળનો ત્યાગ કરવો જોઈએ? આપણે તે શોધવું જોઈએ જે અનંત છે. સૌથી પહેલા અને સૌથી મહત્વપૂર્ણ, આપણે આપણા માટે આ પૃથ્વી પર આવવા 감사를 드리고 અને આપણને બચાવવા માટે પિતા અને માતા પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ. 그리고 સાથે જ આપણે આપણા પ્રિય સિયોન પરિવારના સભ્યો પ્રત્યે 작은 역할 સુવાર્તામાં તેમની ભૂમિકા નિભાવવા માટે આભારી હોવા જોઈએ. 시원의 가족 여러분들에게도 너무너무 감사합니다. 예. 또 આ ઉપરાંત આભાર વ્યક્ત કરવા માટે આપણા પરિવાર, સંબંધીઓ, પરિચિતો અને મિત્રોને ફોન કરવાનું ભૂલશો નહીં. 지인들이나 친구나 예, 잊지 જેઓ વારંવાર આભાર માને છે તેઓ ચોક્કસ આશીર્વાદિત થશે. 틀림없이 복 받습니다. 예. પિતા અને માતાની શિક્ષાઓ જે ઉદ્ધારનો સ્ત્રોત છે, કૃતજ્ઞતા પર ભાર આપતી હોવાથી, તો આવો આપણે તેમની શિક્ષાઓનો અભ્યાસ કરીએ, જેથી આપણા હોઠો ક્યારેય પણ આભાર માનવાનું બંધ ન કરે. 모든 입술들이 આ દ્વારા હું ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.